થઈ ગયું રેકોર્ડિંગ એમાં? Yeah, start થઈ ગયું 4, 5, 6. બરાબર સર. અત્યારે આખા વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ છે અને સામાન્ય માણસ પણ જેને કેમ યુદ્ધની ભાષામાં વાત કરે છે. પૃથ્વી ઉપર હજારો વર્ષથી યુદ્ધો થતા આવે છે અને એ યુદ્ધોમાં કેટલી ખુવારી થાય છે અને છતાં યુદ્ધ તો અટકતા નથી. તો આ હજારો વર્ષથી યુદ્ધ ચાલ્યા આવે છે. આપણી કથાઓમાં અનેક યુદ્ધોનું વર્ણન છે. આપણા પુરાણો એમાં રાજાઓ અને દેવ અને રાક્ષસો માટે યુદ્ધોનું વર્ણન છે. સતત યુદ્ધના વર્ણન આવે છે. પણ પ્રશ્ન એ છે કે યુદ્ધથી કોઈનું ભલું થયું છે ખરું? યુદ્ધથી કોઈનું કલ્યાણ થયું છે? આપણી આંખ સામે આપણે જોયેલા 2 વિશ્વયુદ્ધ, એ બીજા વિશ્વયુદ્ધમાં નું પરિણામ હિરોશીમા અને નાગાસાકીમાં જોયું આપણે. હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માણસો મર્યા અને જે જીવ્યા એ પણ અનેક રોગનો વારસો લઈને જીવ્યા. આખી પેઢી બરબાદ થઈ ગઈ. ત્યારે ક્યારેક વિચાર માગી લઈએ કે ખરેખર યુદ્ધ જરૂરી છે. બીજો પ્રશ્ન કે યુદ્ધ લડાઈ છે 2 શક્તિઓ વચ્ચે. પાંડવો અને કૌરવ લડે છે, રશિયા અને યુક્રેન લડે છે, ઇઝરાયલ અને ગાઝા લડે છે, પણ મરે છે 2 બાજુના સૈનિકો. દાખલા તરીકે પાંડવ અને કૌરવના યુદ્ધમાં જે સૈનિકો હતા એને તો કોઈની સાથે વેર નહોતું. બધા જ એ તો એક સૈનિક તરીકે જોડાયા હતા. 18 લાખ અવસણીની સેના નાશ પામી. એમાં વેર તો 5 પાંડવ અને 100 કૌરવ વચ્ચે જ હતું. બાકીના તો બધા એક લડવા માટે જ આવ્યા હતા. તો આ બીજા વિશ્વયુદ્ધ પછી આખા વિશ્વમાં એક વાતાવરણ ઊભું થયું કે આપણે યુદ્ધને દેશવટો આપીએ. અને હેમિંગ્વેનું ફેરવેલ ટુ ધ આર્મ્સ નામનું પુસ્તક છે, એનો ગુજરાતી શસ્ત્ર સંન્યાસ એના મેં થયો છે. એણે યુદ્ધને શસ્ત્રોને દેશવટો આપવાની વાત કરી. આ યુનોની સ્થાપના પણ યુદ્ધના નિવારવા માટે થઈ છે, જે નિષ્ફળ થઈ ગયું છે. તો આપણે મેઘાણી છે એ તો શૌર્યના કવિ છે. એણે બહારવટિયાઓના યુદ્ધો ધીંગાણાના વર્ણન કર્યા છે, એણે વીરતાના વર્ણન કર્યા છે, એમણે શહીદોની ગાથાઓ લખી છે, બધું લખ્યું છે. પણ અહીંયા એક નવી વાત લઈને આવે છે કે આ યુદ્ધથી કેટલું ભયાનક પરિણામ આવે છે. અને એણે શસ્ત્રના સર્જનના પ્રતીક તરીકે આપણા લોકજીવનના 2 તત્વોને લીધા છે, ઘણ અને એરણ. એરણ એટલે લોખંડનો મોટો ટુકડો, એમાં એની ઉપર વસ્તુ રાખી અને એની ઉપર ઘણ ઝીકી અને એ ઘણથી એ ટીપીને એ જે કંઈ વસ્તુ બનાવે, છરી છે કે તલવાર છે કે જે કંઈ બનાવવાનું હોય એમાં બને. ખેડૂતોના સાધનો એમાં બને. એટલે એ ઘણ અને એરણ એ બંને વચ્ચેનો એક કલ્પિત સંવાદ મેઘાણી લખે છે. ઘણ રે બોલે ને એરણ સાંભળે, ઘણ રે બોલે ને એરણ સાંભળે રે, બંધુડો બોલે ને બેનર સાંભળે રે, હાજી એ સાંભળે રે કાંઈ વેદનાની વાત, વેણે ને વેરે સત ફૂલડા જરે હોદી. એ કહે છે કે આપણે આટલા વર્ષથી આ શસ્ત્રો બનાવ્યાનું શું પરિણામ આવ્યું? બહુ દિને ઘડી રે તલવાર, ઘડી કંઈ તોપો ને મનવાર, 5-7 સુરાના જયકાર, કાજ ખૂબ ખેલાણા સંહાર, હાઈ તોય પૂરા રોટા ન શેકાણા. આપણા બાળકોને ખાવાનું ન મળ્યું, આપણી ભૂખમરો ન દૂર થયો, આપણી પ્રજા એવી ને એવી દુઃખી રહી અને યુદ્ધો ઘણા થયા. ભઠ્ઠીઓ જલે રે બળતા પોરની રે, ધમણો ધખે રે ધકતા પોરની રે, ખન ખન અંગારે ઓરાણા, કસબીને કારીગર ભરખાણા, ક્રોડ નર જીવંતા બફાણા, હાઈ તોય પૂરા રોટા ન શેકાણા. કેટલા માણસો મર્યા, એનું શું પરિણામ આવ્યું? અને આ હવે આપણે કંઈક નવો વિચાર કરીએ, આ યુદ્ધના માનસમાંથી બહાર આવીએ. ભાંગો અને પછી એક નવા સર્જનની વાત કરે છે કે ભાંગો હો ભાંગો રથ રણ જોધ ના હોતી, પાવરડા ઘડો હો છોડુના દૂધ ન હોતી, ભાઈ મારા લુવારી ભળ રેજે, આજે ઘડી છેલ્લી વેળાના ઘાવ દેજે, ગાયે ગાયે સંભાળીએ ઘટડામાં, ક્રોડ ક્રોડ શોષી તો દુનિયાના, હો એરણ બેન.
હવે આપણે નવો યુગ શરૂ કરીએ. ચાલો કે આપણે આ શસ્ત્રો બંધ કરીએ અને આપણે કંઈક સર્જનાત્મક કરીએ. ઘડો રે ઘડો રાખ રેટુડાનો આરો, ઘડો દેવ તંબુરાનો તારો. આપણે સંગીત કલા એને માટે તંબુરનો તાર કરીએ. રેટિયોથી આપણા લોકોને રોજીરોટી મળે એ માટે કામ કરીએ અને આપણે કંઈક નવા સર્જન તરફ જઈએ એવી વાતે કરે છે અને કહે છે કે ભાઈ મારા લુવારી ભળ રેજે આજે છેલ્લી વેળા નાગા, આજ તું હવે છેલ્લો પ્રયત્ન કરી લે, આપણે કાંઈક કરીએ. અને ભાંગો હો ભાંગો રથરણ જોધના હોજી, પાવરડા ઘડો હો છોડના દૂધના હોજી. ભાઈ મારા લુવારી, એક ભૂલાઈ ગઈ છે પંક્તિ. તો આપણે એક નવું સર્જન કરીએ અને એમાં એણે કહ્યું છે કે આપણે કંઈક એવા યુગમાં જઈએ કે જેમાં સર્જનાત્મક હોય. ઘડો રાંક રેટુડાનો આરો, ઘડો દેવ તંબુરાનો તારો. આવું સર્જનાત્મક બનાવીએ અને પછી એમ કહે છે કે એવું એક જગત બનાવીએ કે જ્યાં શસ્ત્રો ન હોય, શસ્ત્રો વિનાનું જગત હોય, જ્યાં નવું સર્જન થતું હોય, જ્યાં ખેતી થતી હોય, જ્યાં કાવ્યો લખાતા હોય, જ્યાં સાહિત્યનું સર્જન થતું હોય, એવા જગતનો થાય અને એની પેર આપણ તેડા થાય ત્યાં આપણે જઈએ એવી ભાવના સાથે ઘણ અને હેરણનો સંવાદ પૂરો થાય છે. આ પ્રતીક છે અને યુદ્ધની વિભીષિતા એમાં નિરૂપણ છે. મેઘાણી એમાં બહુ સફળ થયા છે. મેઘાણી એમાં બહુ સફળ થયા છે. તો મારી સૌને સલાહ છે કે આ કાવ્યને સાચી રીતે બધા વાંચે અને સમજે. આભાર.